દેશની સુરક્ષા સાચવતા સરહદના સૈનિકોને 1 લાખ રાખડીઓ દ્વારા ગુજરાતની આંગણવાડી બહેનોનું રક્ષા કવચ મળશે। एक राखी देश के जवानों के नाम अंतर्गत राज्यની 53,000 आंगणवाड़ीओनी बहनों सैनिकोने રાખડીઓનો કળશ અને શુભેચ્છાઓ મોકલશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાખડી કળશ અર્પણ સંપન્ન થયું। દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના સંત્રીઓ એવા સૈનિકો જવાનોને 1 લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પહોંચાડવાનો પ્રશસ્ય અભિગમ ગુજરાતની આંગણવાડી બહેનોએ અપનાવ્યો છે। દેશના ફરજ પરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે। ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે છે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે એવો તેમને અહેસાસ આપવાનો સરાહનીય પ્રયોગ એક રાખી દેશ કે જવાનો કે નામ અંતર્ગત ગુજરાતે કર્યો છે। આ હેતુસર રાજ્યની 53,000 આંગણવાડીઓની બહેનોએ 1,03,000થી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ રક્ષાસૂત્રના રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડવા માટે 16 મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના લેફ્ટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેજર જનરલ સંતોષ કામટેને અર્પણ કર્યા હતા। તાપ, ટાઢ, વરસાદ કે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં અડીખમ રહીને દેશની સીમાઓ સાચવતા અને ઘર પરિવારથી જૂજનો દૂર ફરજ પર રહેતા વીર સૈનિકો જવાનોના દીર્ઘાયુની શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથેના રાખડીઓ વીર સૈનિકોને ગુજરાતની બહેનોના તેમના પ્રત્યેની સ્નેહની અનુભૂતિ કરાવતી રહેશે। આ કળશ અર્પણ વિધિમાં મહિલા અને બાળ વિકાસ સચિવ તથા કમિશનર રાકેશ શંકર, ICDS કમિશનર રંજીત કુમાર સિંહ, નાયબ સચિવ શ્રીમતી કુમુદબેન યાજ્ઞિક તેમજ આંગણવાડી કાર્યકર અને સુપરવાઇઝર બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા।